હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિક્સમાં બીજા ચેપ્ટરમાં સ્થિતિમાન અને કેપેસિટન્સ વાળા ચેપ્ટરમાં આપણે સ્થિતિમાન વાળા ટોપિકથી શરૂઆત કરેલી હતી। સ્થિતિમાન, સ્થિતિ ઉર્જા તથા એવા વિદ્યુતભારિત તંત્રના લીધે મળતા સ્થિતિમાનની વાત કરી। આવા વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરી। એવું એક વિદ્યુતભારિત અગત્યનું એવું તંત્ર જેને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ તેના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન અને તેની સ્થિતિ ઉર્જાની પણ આપણે ચર્ચા કરી। મિત્રો, આગળનો જે થિયરીનો આપણો ટોપિક છે જે એકદમ સરળ છે। જોવા જઈએ તો સુવાહકની લાક્ષણિકતા રજૂ કરે છે। MCQ શોર્ટ ક્વેશ્ચનમાં આ ટોપિકમાંથી પૂછાઈ શકે એવા ક્વેશ્ચનો ખાસ જાણવા જેવા। થિયરી એકદમ સરળ છે। જોવા જઈએ તો એક થિયરિટિકલ ટોપિક છે। આમાં સમીકરણ માત્ર એક જ લાક્ષણિકતામાં આવશે, બાકીના થિયરિટિકલ મુદ્દાઓ આપણે ચર્ચા કરવાની છે કે સુવાહકોમાં જોવા મળતું સ્થિત વિદ્યુત શાસ્ત્ર કેવા પ્રકારનું હોય। મિત્રો, સુવાહકોની વાત કરીએ તો આપણે દ્રવ્યોનું વર્ગીકરણ વાહકતાની દ્રષ્ટિએ 3 પ્રકાર કરેલ છે: સુવાહક, અર્ધવાહક અને અવાહક। દરેક વિદ્યાર્થી મિત્રોને એટલો તો ખ્યાલ હશે જ કે વધુમાં વધુ વાહકતા કોની છે? સુવાહક। એટલે આપણે તેનો વિદ્યુત પ્રવાહના વહનમાં ઉપયોગ કરીએ છીએ। અર્ધવાહકોની વાહકતા સુવાહક કરતાં થોડીક ઓછી, જ્યારે અવાહકની સૌથી ઓછી વાહકતા, જેથી આપણે અવાહકનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના વહન માટે કરતા નથી। આ 3 પૈકી આપણે અહીંયા સુવાહકનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર ચર્ચવાનું છે। મિત્રો, કોઈ પણ પદાર્થ હોય, સુવાહક હોય, અવાહક હોય કે અર્ધવાહક હોય, દરેકની આંતરિક રચનાનો હવે આપણને ખ્યાલ છે। આપણે એ માત્ર સુવાહકની જ ચર્ચા કરવાની છે, એટલે આપણે સુવાહક પૂરતા લિમિટેડ રહીશું। એની જ ચર્ચામાં આપણે આગળ વધીશું। અર્ધવાહક અને અવાહકો વિશે જરૂર જણાશે આગળ જતા આવતા ચેપ્ટરમાં, ત્યાં આપણે એની નોંધ લઈશું। વાત કરીએ સુવાહકની એ પહેલા, કોઈ પણ પદાર્થની અંદર રહેલા અણુની અંદર ના પરમાણુમાં કેન્દ્રમાં એક ન્યુક્લિયસ રહેલ છે કે જેમાં સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત થયેલો હોય છે। અને એ ન્યુક્લિયસની આસપાસ આપણને ખ્યાલ છે તેમ આગળ એટલો તો બેઝિક ખ્યાલ આપણે ભણીને આવ્યા કે આસપાસ ઘણી બધી કક્ષાઓ છે કે જે કેન્દ્રમાં રહેલા ધન વીજભારની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે। હવે આવા ઇલેક્ટ્રોનને કોનું આકર્ષણ છે જેથી એનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ છે? તો ન્યુક્લિયસમાં રહેલા એવા ધનનું। ઉદાહરણ તરીકે હું એક નાની આકૃતિ દર્શાવું, ચાલો એટલે વધુ ખ્યાલ આવશે। એક નાની આકૃતિ આપણે એક ગોળા સ્વરૂપે ધ્યાનમાં લઈએ કે સપોઝ ધારો કે આ એક પરમાણુના કેન્દ્રીય ભાગને આપણે ન્યુક્લિયસ તરીકે ધ્યાનમાં લઈએ। એની આસપાસની ઘણી બધી શક્ય એવી કક્ષાઓ છે। એમાંની અમુક નમૂના ખાતર આપણે 2 કક્ષાઓ ધારો કે દર્શાવી। આ જે પરિકરનું એટલે કે રાઉન્ડરનું આપણું સેન્ટર છે તે છે આપણા ન્યુક્લિયસ વાળો ભાગ, એકદમ કેન્દ્રીય એવો ભાગ જે છે આપણું ન્યુક્લિયસ, જ્યાં બધો જ ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે જે આપણને ખબર છે। બધા જ ધન વિદ્યુતભારિત કણો એટલે કે પ્રોટોન્સ સેન્ટરમાં છે। આસપાસની એવી કક્ષામાં કોણ ફરે છે? તો કે ઇલેક્ટ્રોન। માત્ર 2 નમૂના ખાતર દર્શાવ્યા હશે ઘણી બધી। આમાંના શક્ય એવી ઘણી બધી કક્ષાઓ પૈકી એકદમ ન્યુક્લિયસથી દૂરની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જોવા જઈએ તો ઓછા આકર્ષણ બળથી જોડાયેલો હોય। નજીકનો જે ઇલેક્ટ્રોન એને વધુ આકર્ષણ હોય। આપણને ખબર છે વિદ્યુતભારિત એવા કણો વચ્ચે લાગતું કુલમ્બ બળ એટલે કે વિદ્યુત બળ મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આ ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ બળ છે કે આને? તો કે દૂર છે એને ઓછું, નજીક છે એને પ્રબળ આકર્ષણ બળ હશે, એ સ્વાભાવિક છે। તો આ ઓછા આકર્ષણ બળથી જકડાયેલો છે। તો આ સરળતાથી આ પરમાણુના ન્યુક્લિયસના ભાગથી એટલે કે આ પરમાણુથી છૂટો પડી શકે છે। આની સરખામણીમાં ઓછી ઉર્જા આપીએ તો પણ આનાથી દૂર જઈ શકે, મુક્ત થઈ શકે। જો આ ઇલેક્ટ્રોનને કોઈ પણ રીતે એટલે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને, કોઈ ઉષ્મીય ઉર્જા પૂરી પાડીને, કોઈ વિકિરણ આપાત કરીને આને ઉર્જા પૂરી પાડવામાં આવે, આમ કોઈ પણ રીતે જો આ ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસથી છૂટા પાડવા માટે જેટલી જરૂરી ઉર્જા હતી એટલી મળે
તો એ પિતૃ પરમાણુમાંથી છૂટો પડી જાય. પિતૃ પરમાણુમાંથી છૂટો પડે તો એવા ઇલેક્ટ્રોનને આપણે કહીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન. તો આ કેવો ઇલેક્ટ્રોન છે? મુક્ત. આવા મુક્ત ઇલેક્ટ્રોન શું કરતા હશે? તો કે આ જે ન્યુક્લિયસનો કેન્દ્રીય ધન વીજભારિત ભાગ છે એ તો સ્થિત છે, એક જગ્યા પર સ્થાયી છે. આવા એક નહીં, કોઈ પણ પદાર્થમાં ઘણા બધા ધન આયનો હોય જે એક ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા હોય. જ્યારે આવા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જે પિતૃ પરમાણુથી છૂટા પડી ગયેલા છે, માત્ર પરમાણુમાંથી બહાર નીકળે છે, પદાર્થમાંથી મુક્ત નથી થઈ જતા, આવા ઇલેક્ટ્રોન આવા ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા ધન આયનોની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આવી અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એ પદાર્થમાં કોઈ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. પણ આપણે જો એ જ પદાર્થના બે છેડા વચ્ચે ચોક્કસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડે, ઇન શોર્ટ આપણે શું કરીએ છીએ? એ બે છેડા વચ્ચે બેટરીનું જોડાણ કરીએ છીએ, જેમાં એક છેડો ધન સ્થિતિમાન પર હોય ને એક ઋણ સ્થિતિમાન પર હોય. એટલે એ જ પોટેન્શિયલ ડિફરન્સના લીધે, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ થાય છે અને વાહકમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. તો આવા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ સુવાહકોમાં જોવા જઈએ તો કોનું કામ કરે છે? વિદ્યુતભાર વાહકો તરીકે વર્તે છે. તો એક અગત્યની નોંધ જોવા મળે કે સુવાહકોમાં વિદ્યુતભાર વાહક તરીકે કોણ હોય? તો કે મુક્ત એવા ઇલેક્ટ્રોન હોય. જો સુવાહક ઉપરાંત આપણે વાત કરીએ અર્ધવાહકની, માત્ર ઉપર છેલ્લી માહિતી ધ્યાનમાં લઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની. તો એ બધામાં આવા વિદ્યુતભાર વાહક તરીકે એટલે કે વિદ્યુત પ્રવાહના વહન માટે મોટો ફાળો કોનો હોય? તો કે સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન. અર્ધવાહકમાં કોણ હોય? તો મિત્રો એમાં ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ હોય, જેના વિશેની ચર્ચા આપણે આગળ જ કરીશું. 12મા ધોરણના જ એક છેલ્લા બીજા ભાગમાં છેલ્લું એક ચેપ્ટર આવશે આપણું અર્ધવાહકો વિશે, ત્યાં આપણે જોઈશું કે એમાં વિદ્યુતભાર વહન માટે જવાબદાર એવા કણો ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ છે. જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જે આપણે કોષ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ, જેમાં કોણ હોય છે આવા વિદ્યુતભાર વાહક તરીકે? ધન અને ઋણ એવા આયનો હોય છે કે જે વિદ્યુત પ્રવાહના વહનમાં ફાળો આપે છે, જેના લીધે પ્રવાહ રચાતો હોય છે. તો આ હતી વાત મિત્રો વિદ્યુત પ્રવાહનું વહન જુદા જુદા પદાર્થોમાં, વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં કોના થકી થાય છે. આપણે વાત કરીએ અવાહકની તો ચર્ચા કરી જ નહીં મિત્રો. અવાહકમાં પણ આવો ન્યુક્લિયસ વાળો ભાગ હોય જ. ત્યાં પણ બધા ધન વિદ્યુતભારો કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા છે, ઇલેક્ટ્રોન આસપાસની કક્ષામાં ફરે છે. પણ ફરક એટલો છે સુવાહકની સરખામણીમાં અવાહકમાં આવા ઇલેક્ટ્રોનને કેન્દ્રનું પ્રબળ આકર્ષણ હોય છે. એટલે જેવી તેવી રીતે નોર્મલ સ્થિતિમાં જેમ સુવાહકમાં મોટા પ્રમાણમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન હોય, જ્યારે આવા અવાહકમાં એકદમ જૂજ સંખ્યાના મુક્ત ઇલેક્ટ્રોન હોય, એટલે લગભગ નહીવત જેવા, જેના લીધે તેમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ વહન થઈ શકતું નથી. આપણે અહીંયા હવે આગળ ચર્ચા વધારે માત્ર સુવાહકની. હવે એટલો તો ખ્યાલ આવી ગયો મિત્રો કે સુવાહકમાં આવા છૂટા પડેલા ઇલેક્ટ્રોન ધન આયનોની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો હું એક એવી આકૃતિ દર્શાવી રાખું. ચાલો એક આપણે સુવાહક ધ્યાનમાં લઈએ કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન ધન આયનોની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આ છે ધારો કે આપણો એવો સુવાહકનો એક નાનો એવો ટુકડો. આ ધારો કે આપણો એક સુવાહકનો નાનો એવો ટુકડો છે કે જે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે આપણને એવું થાય કે મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે ન્યુક્લિયસથી છૂટા પાડવા માટે, પિતૃ પરમાણુથી છૂટા પાડવા માટે બહારથી કોઈ ફિલ્ડ લાગુ પાડવી પડશે નહીં. નોર્મલ સ્થિતિમાં પણ, નોર્મલ ટેમ્પરેચરમાં પણ સુવાહકમાં મોટી પ્રમાણમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન ઉપલબ્ધ હોય. એટલે કે એ તત્વમાં હોય, પદાર્થમાં હોય જ, માત્ર પિતૃ પરમાણુથી છૂટા પડી ગયા હોય. તો એવો એકમાં સુવાહક ધ્યાનમાં લીધેલો છે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, ધન આયનો ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા છે. હવે મિત્રો આવા સુવાહક ટુકડાને જ્યારે કોઈ બાહ્ય ક્ષેત્રમાં આપણે રાખીએ ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થશે તેની ચર્ચા આપણે આગળ વધારીએ.
ધારો કે આપણું બાહ્ય ક્ષેત્ર આપણે ડાબેથી જમણી તરફ ધ્યાનમાં લઈએ. આપણું બહારથી લાગુ પાડેલું ક્ષેત્ર છે, એક્સટર્નલ ફિલ્ડ જે આપણે લાગુ પાડી. શા માટે? તો કે સુવાહકમાં જોવા મળતા ફેરફારો નોંધવા માટે, કે કેવા પ્રકારના ફેરફાર જોવા મળે, શું થતું હોય જ્યારે આવો સુવાહક ટુકડો કોઈ બાહ્ય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે. તો ચલો આપણે એવું બાહ્ય ક્ષેત્ર ધ્યાનમાં લઈ રાખેલું છે કે જે ડાબેથી જમણી તરફ છે. આપણને પણ ખબર છે બાહ્ય ક્ષેત્ર બે પ્રકારના, સમાન અને અસમાન. ધારો કે આ છે સમાન બાહ્ય ક્ષેત્ર, એવું આપણે ધ્યાનમાં લઈએ. સમાન બાહ્ય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને પરસ્પર સમાંતર હોય છે. ચાલો સમાન બાહ્ય ક્ષેત્ર આકૃતિમાં તમને દેખાતું હશે, જે છે ડાબેથી જમણી તરફ. આ યુનિફોર્મ સમાન બાહ્ય ક્ષેત્ર. ધારો કે તેનું મૂલ્ય છે E0 જેટલું. કેટલું છે? E0. આઉટવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ બાહ્ય ક્ષેત્ર ડાબેથી જમણી તરફ છે. હવે આવા બાહ્ય ક્ષેત્રમાં જ્યારે આ સુવાહક રાખવામાં આવશે ત્યારે સુવાહકની અંદરના પરમાણુમાં તો ધન અને આવા મુક્ત ઇલેક્ટ્રોન બંને હશે. ધન આયનો તો ચોક્કસ સ્થાને ગોઠવાયેલા છે, પણ આવા મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. વિચાર, આવા મુક્ત ઇલેક્ટ્રોન એક અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ધન પણ હશે, કોઈ ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હશે. હવે આપણે જરાક ચર્ચા આગળ વધારીએ તો શું થશે? આવા બાહ્ય ક્ષેત્રમાં જ્યારે સુવાહક ટુકડાને હું રાખીશ તરત જ એક વસ્તુ જોવા મળશે. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણો પર શું લાગે? બળ લાગે, જે આપણને ખ્યાલ છે ચેપ્ટર નંબર 1માં ભણીને આવ્યા. પણ જો એ વિદ્યુત ભારિત કણ ઇલેક્ટ્રોન હોય, ઋણ વિદ્યુત ભારિત હોય, તો કઈ દિશામાં બળ લાગે? તો કે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ. બાહ્ય ક્ષેત્ર આ તરફ, તો અંદર રહેલા આવા મુક્ત ઇલેક્ટ્રોન પર કઈ તરફ બળ લાગશે મિત્રો? ઇલેક્ટ્રિક ફિલ્ડની વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે અંદરના બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક તરફ પરિણામી બળ અનુભવવા લાગશે. એટલે બધા ઘસડાતા ઘસડાતા આ ડાબી બાજુ જમા થવા લાગશે. એ સ્વાભાવિક વાત થઈ ગઈ. ધારો કે હું એવા અમુક સંખ્યાના મુક્ત ઇલેક્ટ્રોન અહીં આકૃતિમાં દર્શાવી રાખું. ચાલો ધીમે ધીમે આવતા જાય. ચાલો એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો. આ મુક્ત ઇલેક્ટ્રોન આવતા જાય છે. કોના થકી? બાહ્ય ક્ષેત્ર થકી. એક આવે, બે આવે. મોટી સંખ્યાના બાહ્ય ક્ષેત્રના લીધે, કુલંબીય બળ લાગવાના લીધે ડાબી તરફ ધકેલાવા લાગે. વિચારો, આ બાજુનો ભાગ જો ઋણ વિદ્યુત ભારિત તરીકે વર્તવા લાગે, જમા થવા લાગે, ઋણ વિદ્યુત ભાર ધારો કે ધીમે ધીમે જમા થવા લાગ્યો, તો બીજી બાજુના છેડા તરફ ઓટોમેટિકલી ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયો છે એવું આપણને લાગશે. કેમ કે ત્યાંના મુક્ત ઇલેક્ટ્રોન તો ડાબી તરફ ધકેલાઈ ગયા, તો ત્યાં કોની સંખ્યા વધારે ખુલ્લી પડી હશે? ધનની. તો આ છેડો જાણે કે ધન વિદ્યુત ભારિત બન્યો હોય તેવું થવા લાગશે, એવું વર્તવા લાગશે. તો પિક્ચર ક્લિયર થવા લાગ્યું. આ બાજુ ધન અને આ બાજુ ઋણ વિદ્યુત ભારિત એવા કણો ધીમે ધીમે જમા થવા લાગ્યા. જેમ જેમ આ વિદ્યુત ભારિત કણો ઇલેક્ટ્રોન ડાબી તરફ અને ધન વિદ્યુત ભારિત એવા ન્યુક્લિયસના કણો જમણી તરફ પ્રેરિત થશે કે ખુલ્લા પડશે, એક નવી ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું, જે કઈ દિશામાં છે? વિચાર, આ બાજુ ધન, આ બાજુ ઋણ. ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર બહાર હોય, ઋણનું અંદર હોય, એટલે કે ડાબેથી જમણી તરફ. હા, ડાબી બાજુથી જમણી બાજુ તરફ એક નવું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું, જે ઇન્ટરનલ છે, અંદર જ ઉત્પન્ન થયું આ બાહ્ય ક્ષેત્રની હાજરીના લીધે, જેને હું EI વડે દર્શાવું. આકૃતિમાં દરેકને ખ્યાલ આવતો હશે, દેખાય આવતું હશે. તો અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EI જોઈ શકાય છે બાહ્ય ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, વિરુદ્ધ દિશામાં છે. તો એક સમય એવો આવશે મિત્રો કે જેમ જેમ બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ એક તરફ ઋણ ધીમે ધીમે વધવા લાગ્યા, બીજી તરફ ધન ખુલ્લો પડવા લાગ્યો, તો અંદરનું પ્રેરિત થતું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0 એ બાહ્ય ક્ષેત્ર જેટલું થશે અને અંદરનું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે. એટલે એક સમય આવું થશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર EI જે પ્રેરિત થયું બાહ્યના લીધે, પહેલા કોઈ હતું નહીં, એ સમાન મૂલ્યના થશે. આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E net 0 બનશે. આ મૂલ્યની વાત કરી આપણે.
એટલે એક સમય એવો આવ્યો કે હવે આ સુવાહકની અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. જે હતું પ્રેરિત થયું હતું એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હતું. તો સમય જતાં જ્યારે આ આંતરિક પ્રેરિત થયેલું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર જેટલું થશે, અંદરનું ટોટલ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું. એટલે આ સુવાહકના અંદરના ભાગમાં હવે પરિણામી વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો મિત્રો શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્રમાં રાખ્યા પછી ટૂંકા સમયગાળામાં આવું બની જશે. એટલે સુવાહકના અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર મિત્રો કેટલું? 0. જે ચાર્જ હતો પરિણામી એટલે કે ધનની સરખામણીમાં કંઈક ઋણ વધુ હતા કે ઋણની સરખામણીમાં કંઈક ધન વધુ હશે, એ સપાટી પર ખુલ્લો પડી ગયો. તો કે અંદરના વચ્ચેના ભાગમાં શું કંઈ બાકી નહીં રહ્યું? હશે કે બધા તો સપાટી પર આવી નથી જવાના, પરંતુ જેટલા અંદર ધન હશે એટલા જ ઋણ પણ બચ્યા હશે. જો કોઈ એક્સ્ટ્રા ઋણ હોય, કોઈ એક્સ્ટ્રા ધન હોય, ધારો કે સુવાહક ધન વિદ્યુતભારી છે એટલે કે ઋણ કરતાં કંઈક ધન થોડાક વધુ હતા, અથવા તો ઋણ વિદ્યુતભારી છે એટલે કે ધન કરતાં કંઈક ઋણ થોડાક વધુ હતા, તો એ વધારાનો પરિણામી વિદ્યુતભાર સપાટી પર આવીને ગોઠવાઈ જશે. પણ સપાટીની અંદર આપણે જોઈએ, સપાટીની તરત જ અંદર એક હું ગાઉસિયન સપાટી વિચારું. ધારો કે આ છે આપણે ગાઉસિયન સપાટી. ગૌસના નિયમની વાત કરીએ આપણે. ચાલો, ગૌસના નિયમ મુજબ આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી હોય તો એક ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેવું પડે, ગાઉસિયન સપાટી ધ્યાનમાં લેવી પડે. ધારો કે આપણે સુવાહકની સપાટીની તદ્દન નજીક, અંદરની ધારની તદ્દન નજીક એક ગાઉસિયન સપાટીની ચર્ચા કરી. હવે એટલો ખ્યાલ છે કે આ સપાટી એ આ સુવાહકની અંદરના ભાગમાં છે કે જ્યાં તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. જો મિત્રો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ગૌસનો નિયમ હતો આવો, સમીકરણ અહીં ઉપર લખું છું, સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન E ડોટ dA બરાબર સમેશન Q અપોન એપ્સિલોન 0. સમેશન Q સુવાહકની અંદરનો એટલે કે ગાઉસિયન સપાટી વડે ઘેરાતો પરિણામી વિદ્યુતભાર. મિત્રો હમણાં જ મેં વાત કરી, જો કોઈ પરિણામી ચાર્જ એક્સ્ટ્રા કંઈક ધન કે ઋણ હશે તો એ તો સપાટી પર ગોઠવાઈ ગયો હશે. આ ધ્યાનમાં લીધેલા ગાઉસિયન પૃષ્ઠની અંદર એવું નથી કહેતા આપણે કે કોઈ ધન કે ઋણ બાકી રહ્યો નહીં હોય, હશે, પણ જેટલા ધન હશે એટલા જ ઋણ હશે. એટલે પરિણામી વિદ્યુતભાર કેટલો હશે? 0. કેમ કે વિદ્યુત ક્ષેત્ર જો 0 હોય તો Q 0 હોય તો જ એ શક્ય બને, કારણ કે ડાબી બાજુનું પદ 0 તો જમણી બાજુમાં એપ્સિલોન 0 તો 0 નથી, એટલે સમેશન Q 0 જ હોય. એટલે કે આવી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર એટલે કે પરિણામી વિદ્યુતભાર કેટલો હશે? 0 હશે. જો કોઈ પરિણામી વિદ્યુતભાર સુવાહક પર હશે તો એ ક્યાં આવીને ગોઠવાઈ ગયો હશે? સપાટી પર. તો અહીંયા બે અગત્યના પરિણામ મળી આવ્યા કે સુવાહકને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે સુવાહકની અંદર પરિણામી સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. આ સ્ટેબલ કન્ડિશન આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. સ્ટેબલ એટલે કે હવે કોઈ વિદ્યુતભારિત કણ નહીં સપાટી પર કે નહીં સુવાહકની અંદર ગતિ કરે છે, બધા સ્ટેબલ થઈ ગયા, ફિક્સ થઈ ગયા. જે સપાટી પર આવવાનો તો વધારાનો આવી ગયો, હવે જે અંદર રહી ગયા એ અંદરના ભાગમાં જ કોઈ ચોક્કસ સ્થાનો પર રહેલા છે, નથી ધન ગતિ કરતા કે નથી હવે ઋણ ગતિ કરતા. તો બે અગત્યના પરિણામ મળ્યા કે સ્થિત કન્ડિશનમાં, સ્ટેબલ કન્ડિશનમાં સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય છે, તથા આ જ સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો ચાર્જ નથી, પરિણામી વિદ્યુતભાર હાજર નથી. તો બે અગત્યના મુદ્દા હું અહીંયા નોંધી રાખું. ચાલો, સુવાહકના સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં પ્રથમ અગત્યનો મુદ્દો કે સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય છે. લખી રાખીએ, સુવાહકના અંદરના ભાગમાં પરિણામી સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય
છે। આ અગત્યની પહેલી લાક્ષણિકતા જે આપણને આ સમીકરણ પરથી મળી આવે છે। ચલો બીજો અગત્યનો મુદ્દો નોંધીએ। બીજો શું મળી આવ્યો કે આ જ સુવાહકમાં સ્થિત સ્ટેબલ કન્ડિશનમાં અંદરના ભાગમાં વધારાનો કોઈ પરિણામી વિદ્યુતભાર હોઈ શકે નહીં, એટલે કે સ્થાયી સ્થિતિમાં। તો આમ નોંધી શકીએ કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર શૂન્ય। સુવાહકના અંદરના ભાગમાં પરિણામી વિદ્યુતભાર એટલે કે સમેશન ક્યુ બરાબર શૂન્ય હોય છે। જો કોઈ પરિણામી ચાર્જ એના પર આપણે રાખેલો હશે કે બહારથી મૂકેલો હશે તો એ ક્યાં માત્ર હશે? પરિણામી સપાટી પર જ હશે। અંદરના ભાગમાં કોઈ પરિણામી વિદ્યુતભાર જાણવા મળશે નહીં, એટલે જેટલા ધન હશે એટલા ઋણ હશે, પણ પરિણામી વિદ્યુતભાર તો સુવાહકની સપાટીના અંદરના ભાગમાં કેટલો હોય છે? શૂન્ય હોય છે। જ્યારે ઉપરની આ લાક્ષણિકતાનો મુદ્દો દર્શાવે છે કે પરિણામી ઇલેક્ટ્રિક ફિલ્ડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ શૂન્ય હોય। ચાલો બે મુદ્દાની આપણે ચર્ચા કરી, તેની નોંધ લખી રાખીએ, જે પ્રથમ આકૃતિ પરથી તમને મળી આવશે। હવે આપણે એમાંથી હજુ આગળ વધીએ થોડું। હવે આપણે આ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની દિશાની વાત કરીએ। હવે આપણને એટલો તો ખ્યાલ આવ્યો કે બાહ્ય ક્ષેત્રમાં જ્યારે આપણે આ સુવાહકને રાખીશું ત્યારે કોઈ પરિણામી ચાર્જ હશે તો સપાટી પર આવીને ગોઠવાઈ ગયો હશે। તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય, પણ બહારના ભાગમાં કઈ દિશામાં હોય? તો મિત્રો સુવાહકની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કંઈક આ પ્રમાણે જાણવા મળે છે। આ પ્રમાણે એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો, એવું લાગે છે કે સપાટીને લંબરૂપે હોય એવું કંઈક જણાય આવે છે। તો આ મિત્રો તમને જે દેખાય છે એ જ હકીકત છે, એટલે કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હોય પણ એ કઈ દિશામાં હોય? સપાટીને લંબરૂપ। શા માટે? ચાલો એના માટે એક હજુ એક નાની વ્યાકૃતિ। ધારો કે આપણે આ સુવાહકનો એક ટુકડો ધ્યાનમાં લીધો, અનિયમિત આકારનો ધારો કે સુવાહક છે, એને હું બાહ્ય ક્ષેત્રમાં મૂકીશ તો વિદ્યુતભાર સપાટી પર જ હશે। પરિણામી કોઈ ચાર્જ હશે તો એ સપાટી પર હશે। અહીંયા સપાટી પર ધારો કે આ બાજુ ઋણ જમા થઈ ગયેલો છે। હવે ધારો કે આ ભાગ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા વિચારો, ધારો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ સપાટી પર છે એ આ દિશામાં છે એવું હું ધ્યાનમાં લઉં, તો આ વિદ્યુત ક્ષેત્રના મને બે ઘટક મળે, એક સપાટીને સમાંતર અને એક સપાટીને લંબ। સપાટીને સમાંતર ઘટક હું વિચારું તો આ થાય, ધારો કે એને આપણે આ રીતે અલગ નિશાનીથી દર્શાવી, આ દિશામાં છે, અને એક ઘટક સપાટીને લંબ વિચારું તો આ દિશામાં આવશે। આ જ વિદ્યુત ક્ષેત્રના મેં બે ઘટક વિચાર્યા, એક સપાટીને લંબ અને એક સપાટીને સમાંતર। હવે તમે જોઈ શકો છો મિત્રો, આ જે પ્રથમ ઘટક છે એ સપાટીને સમાંતર છે, જે બીજો ઘટક છે એ સપાટીને લંબ છે। જો સ્થાયી વિદ્યુત ક્ષેત્રવાળી સ્થિતિની વાત કરીએ તો વિદ્યુતભારોની કણોની ગતિ તો અટકી ગઈ છે, એટલે સપાટી પર કોઈ વિદ્યુતભારિત કણ ગતિમાં તો નથી, પણ જો વિદ્યુત ક્ષેત્રનો સપાટી પર કોઈ સમાંતર ઘટક હોય તો આ ઘટકના લીધે આ વિદ્યુતભારિત કણ પર સપાટી પર બળ લાગે દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં। આથી ધન વિદ્યુતભારિત કે ઋણ વિદ્યુતભારિત એવો કોઈ કણ સપાટી પર હોય તો એ ગતિ કરતો હોય, સ્થિર હોય નહીં, પણ અહીંયા તો સ્થિર જણાય આવે છે। એટલે આનો અર્થ એવો થયો કે સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર મળી આવે છે એનો ક્ષેત્રને એટલે કે સપાટીને સમાંતર કોઈ ઘટક હશે નહીં, માત્ર સપાટીને લંબ જ દિશામાં એ વિદ્યુત ક્ષેત્ર હશે। એટલે એક અગત્યની લાક્ષણિકતા એ મળી આવી કે સુવાહકની સપાટી પર સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર હોય તે સપાટીને કઈ રીતે હોય? લંબ રૂપે હોય છે। એટલે આપણે આ રીતે લખી શકીએ, વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને કઈ રીતે હોય? લંબ રૂપે હોય છે। લખી રાખીએ ત્રીજી લાક્ષણિકતા, વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર
વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. એનું કારણ આપણે ધ્યાનમાં લીધું કે જો સમાંતર હોય તો એ ઘટકના લીધે વિદ્યુતભારિત કણો પર બળ લાગે. આ દિશામાં હોય તો ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, જો આ ઋણ હોય તો ક્ષેત્રની વિરુદ્ધ. પણ સપાટી પર આવા વિદ્યુતભારિત કણોની ગતિ થાય, પણ ગતિ થતી નથી એટલે સમાંતર કોઈ ઘટક નથી, એટલે એક જ ઘટક શક્ય બને, સપાટીને લંબ. એટલે કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને કઈ રીતે હશે? લંબ રૂપે છે, તો જ આવું બનશે. તો આ બીજી આકૃતિ પરથી આપણે આ લાક્ષણિકતાનો ખ્યાલ ધ્યાનમાં લઈ શકીએ છીએ. હજુ આગળ આપણે ચર્ચા વધારીએ. આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી, સુવાહકની અંદરનો પરિણામી વિદ્યુત ભારની વાત કરી, તથા વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય છે પણ બહાર છે તો સપાટીને લંબરૂપે છે એની ચર્ચા કરી. હવે આપણે આવા સુવાહકના સ્થિતિમાનની ચર્ચા કરવી છે. સ્થિતિમાનની ચર્ચા માટે વિદ્યાર્થી મિત્રો હું એક અહીંયા ગોળીય કવચ ધ્યાનમાં લઈ રાખું. ગોળીય કવચ એટલા માટે કે હવે આપણે જે સ્થિતિમાનની વાત કરવી છે એમાં ગોળીય કવચ વાળું સુવાહક ધ્યાનમાં લીધેલો હશે તો આપણે સમજવામાં સરળતા રહેશે. ધારો કે એક સુવાહક પાતળી કવચ આપણે ધ્યાનમાં લઈએ. હું એક આકૃતિ અહીંયા દર્શાવી રાખું છું કે ધારો કે આ એક સુવાહક વિદ્યુત ભારિત એક પાતળી ગોળીય કવચ છે. વર્તુળ નથી, ગોળાકાર એવી કવચ. ઉદાહરણ તરીકે ક્રિકેટનો બોલ હોય, ફૂટબોલનો બોલ હોય, એવો ગોળાકાર આકાર ધરાવતો એક ભાગ અંદરના ભાગમાંથી પોલો છે. આ કવચ વાળો એક ભાગ છે. આવો આકાર આપણે આવું વિદ્યુતભારી તંત્ર આપણે આગળ ધ્યાનમાં લઈ લીધું. આવી એક સુવાહક ગોળીય કવચની વાત કરીએ તો આપણને એટલું ખ્યાલ છે જો આ સુવાહક હોય તો પરિણામી વિદ્યુતભાર સપાટી પર હશે. ધારો કે સપાટી પર પરિણામી વિદ્યુતભાર ધન ગોઠવાયેલો છે. હવે આવા સુવાહકના સ્થિતિમાનની વાત કરી. આપણને એટલો તો ખ્યાલ છે કે આ સુવાહકની અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી છે? અંદરના ભાગમાં શૂન્ય. બહાર છે તો કઈ દિશામાં છે? સપાટીને લંબરૂપે છે. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની ચર્ચા આપણે આગળ કરી લીધી. જાણે કે બધો વિદ્યુતભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયો એ પ્રકારે બિંદુવત વિદ્યુતભારના લીધે મળતા ક્ષેત્ર જેટલું સમીકરણ આપણને મળી આવે છે. હવે આપણે આવા સુવાહકની સપાટી પર અને અંદરના ભાગમાં પોટેન્શિયલની વાત કરીએ, એટલે કે સ્થિતિમાનની વાત કરીએ. ચાલો, અંદરના ભાગમાં સ્થિતિમાન અને બહારના ભાગમાં સ્થિતિમાન. સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને ક્ષેત્રની વિરુદ્ધ કોઈ ચોક્કસ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. આપણને ખ્યાલ છે બહારના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હાજર છે, અંદરના ભાગમાં કોઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે સપાટી સુધી લાવવા માટેનું જ કાર્ય કરવું પડશે. સપાટીથી અંદરના કોઈ પણ બિંદુ પાસે આપણે વાત કરીએ તો અંદરના ભાગમાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ 0 છે. ધારો કે આ સપાટીની તદ્દન નજીક હું એક ગાઉસિયન સપાટી હું વિચારું, પણ આ ગાઉસિયન સપાટી ક્યાં આવેલી છે મિત્રો? તો કે સુવાહકની અંદર, એટલે કે સુવાહકના દ્રવ્યમાં. એ જે કવચનો ભાગ છે કંઈક તો જાડાઈ ધરાવતો હશે ને, થિકનેસ ધરાવતો હશે ને. આ ધારો કે વાત કરીએ બહારની સપાટી છે તો એને અંદરની પણ કંઈક સપાટી હશે. એ બંનેની વચ્ચે આપણે ધારો કે ગાઉસિયન સપાટી વિચારેલ છે, એટલે કે હું આપણે અહીંયા બીજી પણ એક અંદર નાની એવી ત્રિજ્યાની ગોળીય કવચ દર્શાવી રાખું જેથી તમને વધુ ખ્યાલ આવે. ચાલો, આ અંદરની સપાટી હું આકૃતિમાં દર્શાવી રાખું. તો અંદરની જે કવચ છે આ ગોળીય કવચની અંદરની સપાટી, બહારની જે સપાટી છે એ ગોળીય કવચની બહારની સપાટીનો ભાગ છે. હવે આ બંને સપાટીની વચ્ચે હું ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઉં છું. આ જે આપણે તૂટક રેખા દર્શાવી એ શું છે? તો કે ગાઉસિયન સપાટી છે. આપણને ખ્યાલ છે કે આ ગાઉસિયન સપાટી સુવાહકની અંદર છે કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળી આવે? 0 મળી આવે. એટલે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી માત્ર સપાટી પરના વિદ્યુતભારના લીધે બહારની તરફ મળતા વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે.
સુવાહકની અંદર તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે, એટલે અંદર કોઈ પણ બિંદુ પાસેનું સ્થિતિમાન કોના જેટલું? માત્ર સપાટી પર લાવવા પૂરતું કાર્ય કરવું પડે એટલું જ રહેશે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર નથી તો કોઈ એક્સ્ટ્રા કાર્ય કરવું પડશે ને. તો આનો અર્થ એવો થયો કે સુવાહકના સમગ્ર ભાગમાં એટલે કે અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, અને કોના જેટલું હોય? સપાટી પર હોય ને તેટલું જ અચળ મૂલ્યનું, અને સપાટી પર હોય એટલું. સ્થિતિમાન 0 નથી, ભલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર 0 હોય, પણ સ્થિતિમાન 0 હોવાનું નથી. અહીંયા દર્શાવી રાખું તમને વધારે ક્લિયર દેખાય એના માટે કે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર નોંધેલું છે આપણે, અને અંદરના સ્થિતિમાનની વાત કરી આ સુવાહકની અંદર, એટલે કે આ ભાગની વાત કરીએ છીએ જ્યાં દ્રવ્યનો ભાગ છે ત્યાં. તો ત્રીજી લાક્ષણિકતા નોંધી રાખીએ કે સુવાહકના સમગ્ર ભાગમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને તે સપાટી પર હોય તેટલા મૂલ્યનું હોય છે. નોંધી રાખીએ સુવાહકના સમગ્ર ભાગમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે તથા તેનું મૂલ્ય સુવાહકની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે. તો આ હતી મિત્રો સુવાહકની અંદર અને સપાટી પરના ભાગ પાસે સ્થિતિમાનની ચર્ચા, કે Vi એ VO જેટલું હોય સપાટી પરના સ્થિતિમાન જેટલું અંદરના ભાગમાં, એટલે સુવાહકના દ્રવ્યના ભાગની જ આપણે વાત કરી, અચળ મૂલ્યનું હોય સપાટી પર હોય એટલું. હવે આપણે હજુ આગળ વધીએ. આપણને ખ્યાલ છે મિત્રો કે આ સુવાહક પર પરિણામી વિદ્યુતભાર સપાટી પર જ હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ સપાટીને લંબરૂપે હોય, પણ કેટલા મૂલ્યનું હોય? આ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય તેની ચર્ચા હવે આપણે આગળ વધારીએ. મિત્રો આપણે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવી છે, એના માટે હજુ એક આકૃતિ ધ્યાનમાં લઈએ. ધારો કે કોઈ અનિયમિત આકારનો એક સુવાહક છે આપણી પાસે. આ ધારો કે અનિયમિત આકારનો એક સુવાહક ભાગ ધ્યાનમાં લીધો કે જેના પર વિદ્યુતભાર માત્ર સપાટી પર જ હશે. અંદરના ભાગમાં પરિણામી વિદ્યુતભાર કેટલો હોય? 0. તથા અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું હોય? 0. તથા વિદ્યુત ક્ષેત્ર સપાટી પર કઈ દિશામાં હોય? લંબરૂપે. તથા પોટેન્શિયલ તો કે અંદરના ભાગમાં 0 નહીં, પરિણામી ક્ષેત્ર 0, પોટેન્શિયલ અચળ, સપાટી પર હોય તેટલું. ચલો આવો એક મેં અહીંયા સુવાહક ધ્યાનમાં લીધેલો છે. આ છે એક અનિયમિત આકારનો સુવાહક. આ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર તો કે એક તો ખ્યાલ છે સપાટીને લંબરૂપે હોય, પણ કેટલા મૂલ્યનું? તો એ જાણવા માટે આપણે શું કરીએ, એક નળાકાર ગાઉસિયન સપાટી ધ્યાનમાં લઈએ. ચલો આ સુવાહકની સપાટી પર હું એક નળાકાર ગાઉસિયન સપાટી ધ્યાનમાં લઉં છું. આ છે આપણી નળાકાર ગાઉસિયન સપાટી. તમે જોઈ શકો છો, આ એટલો તો ખ્યાલ આપણને આવી ગયો આકૃતિ પરથી કે આજે ગાઉસિયન સપાટી મેં ધ્યાનમાં લીધી, નળાકાર ગાઉસિયન સપાટી. આનો થોડોક ભાગ અંદર છે સુવાહકની અને થોડોક ભાગ બહાર છે. આવા ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આધારિત એટલે કે ગૌસના નિયમની મદદથી આપણે આ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું એક સમીકરણ મેળવ્યું. ચાલો એના માટે આપણે હવે ગણતરી આગળ વધારીએ. એકદમ સરળ ગણતરી છે મિત્રો, સરળતાથી આપણને ખ્યાલ આવશે જો એકમાત્ર ગૌસનો નિયમ આપણને ખબર હોય તો. ચલો ધ્યાનમાં લીધેલો એક નળાકાર છે. ધારો કે નળાકારના આડછેદનું ક્ષેત્રફળ છે, સૂક્ષ્મ એવો આડછેદ છે, તો એનું આડછેદનું ક્ષેત્રફળ ધારો કે હું ds જેટલું ધ્યાનમાં લઉં. આડછેદનું ક્ષેત્રફળ. નળાકારને ટોટલ 3 સપાટી આવે, એક આ 2 વર્તુળાકાર એવી સમતલ સપાટી અને એક આ ત્રીજી વક્ર સપાટી. વિદ્યુત ક્ષેત્ર તો ખબર છે સપાટીને લંબરૂપે જ છે,
તથા સપાટી પર ધન વિદ્યુત ભાર છે તો બહાર હશે. જો સપાટી પર ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા લંબરૂપે બહારના બદલે ક્યાં હોત? અંદર હોત. ચલો, સુવાહક પર જે વિદ્યુત ભાર સપાટી પર જમા થયેલો છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ધારો કે એની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સુવાહકની સપાટી પરની કેટલી છે? સિગ્મા જેટલી. હવે આપણે ચર્ચા કરીએ તો આ 3 સપાટી પૈકી ટોટલ સમગ્ર ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ નોંધવું છે. તો આમ લખી શકાય, ગૌસના નિયમ મુજબ આપણે આમ લખતા હતા, સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. આ રહ્યું સમીકરણ. બંધ પૃષ્ઠ લખીએ અથવા તો પૃષ્ઠ સંકલન ઈ ડોટ ડી એ, ડી એના બદલે આપણે ડીએસ સંજ્ઞા આપેલી છે તો ડીએસ, ચાલો, ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. ચાલો, હવે આપણે પહેલા ડાબી બાજુની વાત કરીએ. ધ્યાનમાં લીધેલ નળાકાર ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ નોંધીએ. 3 સપાટી છે, 3 પૈકી આ જે વક્ર સપાટી છે, ઉદાહરણ તરીકે હું આકૃતિમાં દર્શાવું તો આ એક નળાકાર છે અને એક આ વક્ર સપાટી જે તમને દેખાવે છે. એક આ સાઈડની વર્તુળાકાર સમતલ સપાટી ને એક આ બહાર. જોવા જઈએ તો નળાકારનો અડધો ભાગ અંદર છે સુવાહકની, અડધો બહાર છે. હવે પણ જે વક્ર સપાટી છે ત્યાંનો ક્ષેત્રફળ સદિશ એટલે કે નાનો ખંડ વિચારું તો એ તો સપાટીને લંબ આમ આવશે, તથા વિદ્યુત ક્ષેત્ર તો સુવાહકની સપાટીને લંબ બહાર છે એટલે ખૂણો 90 બનશે. એટલે વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ બનશે 0. હવે બાકી રહી 2 વર્તુળાકાર સમતલ સપાટી, આ બહારની અને એક અંદરની. અંદરની વર્તુળાકાર સમતલ સપાટીની જો હું વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર તો અંદર કેટલું છે? તો કે અંદર તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ પરિણામે વિદ્યુત ક્ષેત્ર 0 છે. એટલે અંદરની આ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ પણ 0. માત્ર એક જ સપાટી સાથે ફ્લક્સ સંકળાશે, જે કેટલું? ઈ ડોટ ડીએસ ની વાત કરીએ તો ઈ ની દિશા આ રહી. આ વર્તુળાકાર સમતલ સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર એટલે ઈ ની દિશામાં જ, એટલે ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો 0 લખી શકાય. અહીં ઈ પેરેલલ ડીએસ હોવાથી સમગ્ર આ બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આ પ્રમાણે આપણને મળે. આપણે નોંધવા જઈએ તો કેટલું થશે? માત્ર ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો 0, તો સીધું આમ લખાય ઈ ડીએસ cos 0. cos 0 કેટલું આવે? 1. તો માત્ર ડાબી બાજુના ભાગમાં આટલું વધશે, ઈ ઇન્ટુ ડીએસ. ચલો, જમણી બાજુ સમેશન ક્યુ. સમેશન ક્યુ એટલે ધ્યાનમાં લીધેલી ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર. હું જોવા જાઉં તો સુવાહકની માત્ર આટલો ભાગ મારા નળાકાર ગાઉસિયન પૃષ્ઠની અંદર છે. આટલા ભાગ પરનો વિદ્યુતભાર કેટલો? તો કે એટલી વર્તુળાકાર સપાટી પરનો વિદ્યુતભાર, તો કે સપાટી પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા. એટલી સપાટીનું ક્ષેત્રફળ ડીએસ જેટલું અને આડછેદના ક્ષેત્રફળ જેટલું, એટલે સમેશન ક્યુ કેટલું આવશે? સિગ્મા ઇન્ટુ ડીએસ. આ એના પરનો ચાર્જ થશે. આપણને ખ્યાલ છે તેમ સિગ્મા બરાબર ક્યુ અપન એ મુજબ છેદમાં સમેશન ક્યુ તો આવશે, તો સિગ્મા ઇન્ટુ ડીએસ છેદમાં એપ્સિલોન 0. ચલો, બંને બાજુથી ડીએસ ડીએસ કેન્સલ, માટે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્મા અપન એપ્સિલોન 0 મળે. પણ વિદ્યુત ક્ષેત્ર તો મિત્રો સદિશ રાશિ છે, તો દિશા દર્શાવવા માટે ઉપર એરોની નિશાની કરીએ. પણ દિશા કઈ દિશામાં? તો કે આ જો સિગ્મા ગ્રેટર ધેન 0 તો લંબ અને કઈ દિશામાં? બહાર. જો સિગ્મા લેસ ધેન 0 છે, ધારો કે સપાટી પર ઋણ વિદ્યુતભાર હોત, પરિણામે વિદ્યુતભાર ધારો કે સુવાહક પર આપણે બહારથી કોઈ રીતે ઋણ વિદ્યુતભાર મૂકેલો છે, તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ બહાર નહીં પણ લંબ રૂપે કઈ દિશામાં હશે? અંદર. અહીંયા આપણે બહારની તરફ છે તો અહીંયા n કેરેટ વડે દર્શાવી રાખી, જ્યાં n કેરેટ બરાબર સપાટીને લંબ બહાર તરફનો એકમ સદિશ દર્શાવે છે. તો આ છે મિત્રો સુવાહકની સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર મળી આવે છે સપાટીને લંબ રૂપે એની ગણતરી, જે કેટલા મૂલ્યનું હોય? તો કે સિગ્મા અપન એપ્સિલોન 0 જેટલું જાણવા મળે છે, જેની ચર્ચા આપણે આગળ પણ ચેપ્ટર નંબર 1 માં કરી. ત્યાં પરિણામ આવું જ કંઈક આપણને મળી આવતું હતું.
સિગ્માની આપણે કિંમત મૂકીએ તો બિંદુવત વિદ્યુતભારના લીધે મળતા આ ક્ષેત્ર જેવું જ કંઈક આપણને સમીકરણ મળી આવે. ચલો હવે એક છેલ્લા મુદ્દાની નોંધ લેવાની બાકી રહી ગઈ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે કે આપણે સુવાહકની અંદર હું કોઈ કેવિટી બખોલની રચનાની કલ્પના કરું તો એ બખોલવાળો ભાગ સ્થિત વિદ્યુત શાસ્ત્રથી શિલ્ડેડ છે તેવું આપણે કહી શકીએ. કઈ રીતે જુઓ, ચાલો આપણે એક અનિયમિત આકારનો સુવાહક ધ્યાનમાં લઈએ. ધારો કે આવો કંઈક છે, આ અનિયમિત આકારનો એક સુવાહક છે. આ સુવાહકની લંબગોળાકાર ધારો કે કોઈ સપાટી છે. આની અંદર આપણે શું કરીએ તો કે આની અંદર ધારો કે એક બખોલ જેવી રચના છે. આ છે એક નાની એવી બખોલ. એક ખાલી જગ્યા, એટલે આ ભાગની અંદર એર જ છે, માત્ર હવા છે. સુવાહકનો સમગ્ર દ્રવ્યના ભાગની વાત કરીએ તો આ છે એનું સમગ્ર દ્રવ્ય. ગમે તે હોય, જે પણ સુવાહક હોય આ એનો દ્રવ્યવાળો ભાગ છે. આ તો માત્ર ખાલી સ્પેસ છે, બખોલવાળો ભાગ જેની અંદર હવા છે, માત્ર કોઈ ચાર્જ પાર્ટિકલ નથી, કોઈ કણ નથી. હવે મિત્રો હું જો આ બખોલની આસપાસ ગાઉસિયન સપાટી હું વિચારું, બખોલની આસપાસ આપણે શું વિચારીએ? ગાઉસિયન સપાટી. આ છે આપણી ગાઉસિયન સપાટી. તો આપણે આગળની લાક્ષણિકતા ઉપરથી એટલો તો ખ્યાલ આવી ગયો કે આ ગાઉસિયન સપાટી સુવાહકના દ્રવ્યની અંદર છે કે જ્યાંનું વિદ્યુત ક્ષેત્ર તો કેટલું છે? 0 છે. તો આ ગાઉસિયન સપાટી સુવાહકના દ્રવ્યની અંદર છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર તો 0 છે. હજુ ગૌસના નિયમ અનુસાર આપણે ચર્ચા કરીએ તો વિદ્યુત ક્ષેત્ર 0 એટલે કે ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર પણ 0. એટલે આ બખોલના અંદરના ભાગમાં ઘેરાતો પરિણામી વિદ્યુતભાર સમેશન ક્યુ તો 0 છે. પરિણામી વિદ્યુતભાર કેટલો? 0. જો અંદરના ભાગમાં કોઈ પરિણામી વિદ્યુતભાર નથી, સમેશન ક્યુ 0 હોય તો સિમ્પલ થઈ ગયું, અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું? 0. એટલે કે સુવાહકની અંદર કોઈ બખોલ જેવી રચના હોય તો આ બખોલ જેવી રચના કોઈ પણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર સામે રક્ષણ અનુભવે છે, કેમ કે બખોલના અંદરના ભાગમાં નેટ ચાર્જ, પરિણામી વિદ્યુતભાર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 કે એટલે કે અંદર જો કોઈ વિદ્યુત ભારિત કણ રાખેલો હોય કે વિદ્યુત ભારિત કણ ન પણ હોય તો એ કોઈ પણ ક્ષેત્રની અસર અનુભવતો નથી, એ શિલ્ડેડ છે તેમ આપણે કહી શકીએ. આવી રચનાને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. સ્થિત વિદ્યુત એક પ્રકારની કવચ તૈયાર થઈ. તો આમ નોંધી શકાય સુવાહકના કિસ્સામાં દ્રવ્યની અંદર રહેલી બખોલ સ્થિત વિદ્યુત કવચ એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે વર્તે છે. જેને એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ તો ધારો કે મિત્રો બહાર વીજળીના કડાકા ભડાકા થતા હોય ને આપણે કારની અંદર બેઠેલા હોઈએ તો એક બખોલ જેવી રચના થઈ. કારની અંદરનો એક એવો ભાગ, કારની બહારનું આવરણ સુવાહક, અંદર એક કેવિટી વાળો ભાગ કે જે બહારના ક્ષેત્રની અંદર અસર અનુભવતો નથી. તો એક પ્રકારની સ્થિત વિદ્યુત કવચ તરીકેનું ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈ શકીએ. તો આ હતી મિત્રો સુવાહકના સ્થિત વિદ્યુત શાસ્ત્ર વિશેની માહિતી. ખાસ અગત્યની જે 6 લાક્ષણિકતાઓ ધ્યાનમાં લીધી એ ખાસ સમજવા જેવી, એના આધારિત શોર્ટ ક્વેશ્ચન કે MCQ પૂછાય તો આપણો જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આના આધારિત આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકીએ.